नमस्कार मित्रों, हूँ प्रेम राजगुरु प्रबुद्ध चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજનો આપણો વિષય છે અંગ્રેજી, જેમાં આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ। એમાં આજે આપણે ભણીશું એના હકારાત્મક વાક્યો વિશે। તો આજનો વિડિયો ચાલુ કરતા પહેલા આપણે જાણ લઈએ કે ગયા વિડિયોમાં આપણે શું જાણ્યું। ગયા વિડિયોમાં આપણે જાણીશું અંગ્રેજીમાં નિબંધ કેવી રીતે લખવું અને ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય કેવી રીતે બનાવવા। आज આપણે જાણીશું ચાલુ વર્તમાન કાળના ઉપયોગો, એના ઉદાહરણો અને સાથે સાથે આપણે જાણીશું આ બે શબ્દ નવા। તો ચાલો શરૂ કરીએ। તો ચાલુ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। અંગ્રેજીમાં એને શું કહેવાય છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। હવે વર્તમાનમાં જે પણ ક્રિયા થતી હોય એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ચાલુ વર્તમાન એટલે વર્તમાન કાળમાં જ્યારે આપણે ક્રિયા જે કરી રહ્યા છીએ ને, જે ક્રિયા આપણે અત્યારે કરી રહ્યા છીએ, દાખલા તરીકે હમણાં જે હું વિડિયો રેકોર્ડ કરી રહ્યો છું એ અત્યારે હું વર્તમાન છે અને રેકોર્ડ કરવાની ક્રિયા ચાલુ છે। જે વર્તમાનમાં ક્રિયા ચાલુ હોય એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તો એના માટે આપણે પહેલા એની વાક્ય રચના જોઈ લઈએ। તો વાક્ય રચનામાં સૌથી પહેલા આવશે સબ્જેક્ટ। સબ્જેક્ટમાં કાંઈ પણ હોઈ શકે છે, નામ, હી, शी, इट જે પણ હોય એ, બરોબર। પછી એની સાથે એમ, ઇઝ, આર લાગશે। પછી એની સાથે જે વર્બ હશે એની સાથે આઈએનજી લાગી જશે અને ઓબ્જેક્ટ જે ઓપ્શનલ છે, બરોબર। તો સૌથી પહેલા આપણે જોઈએ એકવચન। તો એકવચનમાં શું છે? આઈ, ही, शी અને नेम એ બધા શું છે? એકવચનના પ્રકારો છે। આઈ, ही, शी, नेम થી જે વાક્ય શરૂ થતા હોય એ બધા એકવચનમાં આવે છે। તો ચાલો, આઈ એમ ગોઈંગ। आई एम गोइंग, हूँ जाऊँ છું એટલે મારી જે જવાની ક્રિયા છે એ ચાલુ છે। ત્યારે મને કોઈ પૂછે કે વેર આર યુ ગોઈંગ, વેર આર યુ, आई एम गोइंग, બરોબર। પછી યુ આર ગોઈંગ, તું જાય છે। હવે આ શું છે? જો અહીંયા બંને ઉદાહરણમાં અગર આપણે જોઈએ તો આ સબ્જેક્ટ છે आई અને यू। પછી आई અને यू સાથે શું લાગે? તો आई સાથે एम લાગે, यू સાથે आर લાગે અને વર્બ શું છે? ગો છે, એની સાથે આઈએનજી લાગે, તું જાય છે, બરોબર। પછી ही इज गोइंग, ही इज गोइंग એટલે તે જાય છે, બરોબર। शी इज गोइंग, તેણી જાય છે। ही હોય એટલે છોકરા માટે, शी હોય એટલે છોકરી માટે, બરોબર। એવી જ રીતે કોઈ નામ હોય તો રામ ઇઝ ગોઈંગ એટલે રામ જાય છે। એવી રીતે બહુવચનમાં बहुवचन क्या वाक्य क्यारे कहेवाय अथवा कया वाक्योने बहुवचन આપણે કહી શકીએ તો वी, यू, दे સાથે જે વાક્ય શરૂ થતા હોય એને આપણે बहुवचन કહી શકીએ। એમાં यू સાથે आर લાગેલો હોય એટલે એ बहुवचन વાક્ય કહેવાય, બરોબર। वी आर गोइंग, અમે જઈએ છીએ, બરોબર। તો આ શું થઈ ગયો? આપણો સબ્જેક્ટ એમ ઇઝ આર માંથી આર, વી સાથે હંમેશા આર લાગે અને ગો એની સાથે આઈએનજી, બરોબર। પછી યુ આર ગોઈંગ, તમે જાઓ છો, બરોબર। દે આર ગોઈંગ, તેઓ જાય છે। થોડા આપણે આ પછી આવે ઉદાહરણો પણ જોઈ લઈએ। તો પહેલું જ ઉદાહરણ છે शी इज क्राइंग। ક્રાય એટલે રડવું અને કોઈ તમને પૂછે કે તે શું કરી રહી છે તો તે રડી રહી છે, તમે એમ જવાબ આપો ને, તે રડતી તમે શું કહેશો? તે રડી રહી છે। તો રડવું એટલે ક્રાય અને એના ઉપર સી એટલે સબ્જેક્ટ, ઇઝ એની સાથે ઇઝ લાગે, પછી ક્રાય એની સાથે વર્બ સાથે આઈએનજી એટલે ક્રાઇંગ। પછી ही इज टॉकिंग टू हिज फ्रेंड, એ પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો છે, તે પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો છે। તો ही સાથે ઇઝ, ટોક એટલે વાત અને ટોકિંગ એટલે વાતો કરવી। કોના સાથે વાતો કરવી છે? એના ફ્રેન્ડ સાથે। પછી ધ બેબી ઇઝ સ્લીપિંગ, હવે નાનો બાળક હોય એને બેબી કહેવાય, બરોબર। હવે બેબી શું કરે છે? તો બેબી સૂતી છે, તો તમે કેવી રીતે કહેશો? તો બેબી ઇઝ સ્લીપિંગ, સ્લીપ એટલે શું અને સ્લીપિંગ આપણે ચાલુ વર્તમાન કાળમાં વર્બ સાથે આઈએનજી લગાડ્યો। દે આર લર્નિંગ ઇંગ્લિશ, તે શું કરી રહ્યા છે? તેઓ અંગ્રેજી શીખી રહ્યા છે, તો દે આર લર્નિંગ ઇંગ્લિશ। લર્ન એટલે શીખવું અને લર્નિંગ આપણે આમાં આઈએનજી લગાડ્યો। शी इज वर्किंग राइट नाउ, તે અત્યારે કામ કરી રહી છે, તો शी इज वर्किंग राइट नाउ, વર્ક એટલે કામ કરવું અને વર્કિંગ આપણે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી લગાડ્યો। आई एम ईटिंग एन ऑरेंज,
શું ખાઈ રહ્યો છો? તો હું ઓરેન્જ ખાઈ રહ્યો છું. તો આઈ એમ ઇટિંગ એન ઓરેન્જ. ઇટ એટલે ખાવું અને ઇટિંગ આપણે આના માટે ચાલુ વર્તમાન કાળ માટે. આઈ એમ વોચિંગ ધ હિમાલયા. આઈ એમ વોચિંગ ધ હિમાલયા. વોચ એટલે જોવું અને વોચિંગ એટલે હું જોઈ રહ્યો છું. આઈ એમ વોચિંગ ધ હિમાલયા. થોડા બીજા ઉદાહરણો જોઈએ તો આઈ એમ ગોઈંગ ટુ અ પાર્ટી ટુનાઇટ. આજે સાંજે તમને ક્યાંક પાર્ટીમાં જવું છે તો તમે કેવી રીતે કહેશો? હું આજે સાંજે પાર્ટીમાં જવાનું છું. હું આજે રાત્રે પાર્ટીમાં જવાનું છું. તો આઈ એમ ગોઈંગ ટુ અ પાર્ટી ટુનાઇટ. They are singing a song. They are singing a song. તેઓ ગીત ગાઈ રહ્યા છે. તો they are singing a song. બરોબર. He is playing ગરબા. તે ગરબા રમી રહ્યો છે. એમ કેવું હતો? He is playing ગરબા. હવે તે મૂવી જોઈ રહ્યો છે, તો જે પિક્ચર જોઈ રહ્યો છે, તો he is watching a movie. આપણે કોઈ પણ કામ મળ્યું હોય તો આપણે કામ કરવું આપણી ફરજ છે, તો આપણે ફરજ બજાવી રહ્યા છીએ. તો કેવી રીતે કહેશો તમે? We are performing our duty. હવે દર વર્ષે ગરમી વધતી જાય છે. તમને કેવું છે કે દર વર્ષે વાતાવરણ જે છે એ ગરમ થતું જાય છે. તો તમે કીધું ધ ક્લાઇમેટ ઇઝ ગેટિંગ હોટર ઇચ યર. તો આ હતા ઉદાહરણો ચાલુ વર્તમાન કાળના. હવે શબ્દ ભંડોળ થોડો જોઈએ. CART કાર્ટ એટલે ગાડું. પછી TRAIN ટ્રેન એટલે રેલગાડી. AEROPLAN એરોપ્લેન એટલે વિમાન. FLIGST ફ્લાઇટ એટલે વિમાન. એરોપ્લેન અને ફ્લાઇટ એટલે બંનેનો એટલે વર્તમાનમાં એરોપ્લેન અને ફ્લાઇટ હોય એને વિમાન જ કહેવાય છે. BOAT બોટ એટલે હોડી. SHIP શિપ એટલે જહાજ. BIKE બાઇક એટલે મોટરસાઇકલ. CAR કાર એટલે મોટર ગાડી. તો આજે આપણે ચાલુ વર્તમાન કાળના હકારાત્મક વાક્ય વિશે જાણ્યું. આગલા વિડીયોમાં આપણે એના ક્વેશ્ચન, પ્રશ્નાર્થ અને નકારાત્મક વાક્ય બેમાંથી કોઈ એક આપણે જોશું. ત્યાં સુધીમાં સુસ્ત રહો, ભણતા રહો અને આવજો.